જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં હે કૃષ્ણ, જે પણ ભક્ત આ અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં હંમેશા તમારી કૃપા બની રહે. મિત્રો, જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે તમારો પ્રેમ અને શ્રદ્ધા પ્રદર્શિત કરવા માંગતા હો તો કમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખો. સાથે જ જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો તરત સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા પ્રેરણાદાયક વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. તો ચાલો મિત્રો, આ સકારાત્મકતાથી ભરેલી આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ, જે તમારા દિલને સ્પર્શી જશે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુઃખ ક્યાંથી આવે છે? ક્યારેક એવું થાય છે કે જે વસ્તુઓને આપણે સૌથી વધુ પ્રેમ કરીએ છીએ તે જ આપણા દુઃખનું કારણ બની જાય છે. શું તમે અનુભવ્યું છે કે જ્યારે તમે કોઈ વસ્તુને તમારી ઓળખ બનાવી લેતા હોય ત્યારે તેને ગુમાવવાનો ડર ઊંઘ ઉડાવી દે છે? મિત્રો, આ તમારી જ વાર્તા નથી, આ દરેકની વાર્તા છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શીખવે છે કે દુઃખ, ડર અને નિષ્ફળતાથી મુક્ત કેવી રીતે થવું. આજે આપણે ગીતાના 30 મહત્વપૂર્ણ ઉપદેશો જાણીશું, જે તમારા જીવનને સદાય માટે બદલી દેશે. દરેક ઉપદેશ સાથે એક પ્રશ્ન હશે જે તમારા દિલને સ્પર્શે અને મનને શાંતિ લાવશે. તો વિડીયો અંત સુધી જોઈને આ દિવ્ય યાત્રામાં જોડાઓ. કદાચ તમારા તમામ પ્રશ્નોના જવાબ આ 30 શિક્ષાઓમાં છુપાયેલા છે. ગીતાની પહેલી શિક્ષા આપણને શીખવે છે કે દુઃખનું મુખ્ય કારણ છે પોતાનાપણું. જ્યારે આપણે કોઈ વસ્તુ, વ્યક્તિ અથવા પરિસ્થિતિને આપણા જીવનની ઓળખ બનાવી લઈએ છીએ ત્યારે એ જ વસ્તુ આપણા દુઃખનું કારણ બની જાય છે. આ એક રાજા સમર પ્રતાપની વાર્તા છે. તેમના રાજ્યમાં એક ભવ્ય મહેલ હતો, જેને દૂર દૂરથી લોકો જોવા આવતા હતા. એ મહેલની દરેક ઈંટ અને દરેક દિવાલ પર રાજાનું નામ લખેલું હતું. રાજા સમર પ્રતાપ દરરોજ મહેલની છત પર ઊભા રહીને કહેતા, આ મહેલ મારી ઓળખાણ છે. આને જોઈને લોકો મને રાજા માને છે. આ મારી શક્તિ અને મારું ગૌરવ છે. પરંતુ આ જ મહેલે રાજાને એક દિવસ એવો પાઠ શીખવાડ્યો કે જે તે ક્યારેય ભૂલાવી શકશે નહીં. એક રાતે મહેલમાં આગ લાગી. ચારે બાજુ હંગામો મચી ગયો. રાજા જ્યારે મહેલ સુધી પહોંચ્યા તો તેમણે જોયું કે તેમની સૌથી પ્રિય વસ્તુ બળી રહી હતી. તેઓ ચીસ પાડીને બોલ્યા, આ મારું સ્વપ્ન હતું. મારું જીવનની સૌથી મોટી વસ્તુ ખતમ થઈ રહી છે. આને બચાવો. પરંતુ આગ એટલી તેજ હતી કે કંઈ કરી શકવું નામુમકિન હતું. રાજા જમીન પર પડી ગયા અને આંસુ ભર્યા સ્વરમાં બોલ્યા, જો આ મહેલ નહીં રહે તો મારી ઓળખાણ શું રહેશે? ત્યારે ત્યાં રાજાના ગુરુ આર્ષિ વેદાંત રાય આવ્યા. તેમણે રાજાને કાંધ પકડીને ઊભા કરતા કહ્યું, સમર પ્રતાપ, આ મહેલ તમારું હતું, પરંતુ આ તમારી ઓળખાણ નથી. શું તમારી શક્તિ આ મહેલમાં છે કે તમારી અંદર? રાજાએ કંપતા અવાજમાં જવાબ આપ્યો, ગુરુજી, આ મહેલ મારું બધું હતું. આ વગર હું અધૂરો છું. ગુરુએ હસીને કહ્યું, જો આ મહેલ તમારી ઓળખ છે તો તેનું બળવું
તમારું દુઃખનું કારણ બનશે. પરંતુ જો તમે તેને તમારી મહેનતનો એક ભાગ માનો તો તમારી ઓળખ બળવાથી નાશ નહીં થાય. ઉઠો અને નવી શરૂઆત કરો. મિત્રો, આ છે ગીતાની પહેલી શિક્ષા. જ્યારે તમે કોઈ વસ્તુને તમારી ઓળખ બનાવી લો છો ત્યારે એ જ વસ્તુ તમારું દુઃખનું કારણ બને છે. હવે તમે વિચારો, શું તમારા જીવનમાં પણ કંઈક એવું છે જેને તમે તમારું બધું માની લીધું છે અને જેના વિશે ચિંતા તમને રહી છે? ગીતાની બીજી શિક્ષા છે કે દરેક કર્મનું ફળ નિશ્ચિત છે. તમે જોશો કે પ્રકૃતિ તમારા કર્મોનો હિસાબ રાખે છે. હવે આને એક વાર્તા દ્વારા સમજીએ. એક નાનું ગામ હતું. ત્યાં શિવરામ નામનો ખેડૂત રહેતો હતો. તે ખૂબ ઈમાનદાર હતો, પણ તેનો પુત્ર આરવ ખૂબ ચાલાક અને સ્વાર્થી હતો. આરવ હંમેશા વિચારતો કે મારા પિતા બહુ સાદા છે. આ દુનિયા ચાલાક લોકોને પસંદ કરે છે. જો આની સાથે રહીશ તો હું હંમેશા ગરીબ જ રહીશ. એક દિવસ આરવે તેના પિતાનું ખેતર ચૂપચાપ વેચી દીધું અને પૈસા લઈને શહેર ભાગી ગયો. શિવરામને જ્યારે આ વાત ખબર પડી ત્યારે તેઓ કંઈ બોલ્યા નહીં. તેઓ બસ આકાશ તરફ જોઈને બોલ્યા, જે કર્મ કરશે તે ફળ જરૂર પામશે. શહેરમાં આરવે ધંધો શરૂ કર્યો, પણ તે હંમેશા નિષ્ફળ રહેતો. ધીમે ધીમે તેની બધી કિંમતી વસ્તુઓ ખતમ થઈ ગઈ અને તે ખાલી હાથ ગામ પરત ફર્યો. જ્યારે તેણે પોતાના પિતાને જોયા ત્યારે તેમના ચહેરા ઉપર શાંતિ હતી. આરવે ગુસ્સામાં પૂછ્યું, પિતાજી, તમે મને કેમ કંઈ નહીં કહ્યું જ્યારે મેં તમારી જમીન વેચી? શિવરામે હસતા કહ્યું, મને ખબર હતી કે જે જેવું કરે છે તેવું મળે છે. હું તારું ભવિષ્ય બગાડવા માંગતો ન હતો. મેં તેને તારા કર્મો ઉપર છોડી દીધું. આરવ રડતા રડતા તેના પિતાના પગ પર પડી ગયો અને બોલ્યો, પિતાજી, મને માફ કરો. મેં મારી મૂર્ખતાથી બધું ખોટું કરી નાખ્યું છે. શિવરામે તેને ઊભા કરતા કહ્યું, કર્મની તાકાતને સમજો અને આજેથી તમારા દરેક કામને ઈમાનદારીથી કરો. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે દરેક કર્મનો ફળ નિશ્ચિત છે. આ પ્રકૃતિનો નિયમ છે. હવે તમે પોતાને પૂછો, શું તમે પણ તમારા કર્મોના ફળથી ડરો છો કે તેને સમજવા માટે તૈયાર છો? ગીતાની ત્રીજી શિક્ષા એ છે કે તમે ફક્ત આજને જીવી શકો છો. વીતી ગયેલ કાલે જઈ ચૂક્યું છે અને આવનારું કાલ ફક્ત તમારી કલ્પના છે. ચાલો આને એક વાર્તા દ્વારા સમજીએ. નદીના કિનારે એક સાધુ ધ્યાનમાં બેસેલા હતા. તેમના પાસે એક યુવક રડતો રડતો આવ્યો અને બોલ્યો, ગુરુજી, મારું બધું બરબાદ થઈ ગયું છે. કાલે મેં મારા વ્યવસાયમાં નુકસાન કર્યું અને હવે હું વિચારું છું કે કાલે શું થશે. સાધુએ તેને જોઈને સ્મિત કર્યું અને કહ્યું, તો શું આજ ખતમ થઈ ગઈ? યુવકે આશ્ચર્યમાં કહ્યું, નહીં, પણ કાલની ચિંતા મને શાંતિથી રહેવા દેતી નથી. સાધુએ તેને એક કંકર ઉઠાવવાનું કહ્યું અને બોલ્યા, તેને મુઠ્ઠીમાં જોરથી પકડો. યુવકે એવું જ કર્યું અને દુઃખથી કરહવા લાગ્યો. આ બહુ દુઃખ આપી રહ્યું છે. સાધુ બોલ્યા, આ જ છે કાલની ચિંતા. જો તમે તેને પકડશો તો તે તમને દુઃખ આપશે. છોડો અને જુઓ કે આજ કેટલો હળવો થઈ જાય છે. મિત્રો, ગીતાનો સંદેશો એ છે કે જે વીતી ગયું તેને છોડો
જે આવવાનું છે તેની ચિંતા ના કરો. આજમાં જીવો, કારણ કે આજ તમારો સાચો સમય છે. ગીતાની ચોથી શિક્ષા આપણને શીખવે છે કે જ્યારે પણ તમારા સાથે ખોટું થાય તેનો સામનો કરો. જો તમે ચૂપ રહેશો તો તે તમારી સાથે વધુ એક ખોટું કરશે. મિત્રો, ગીતાનો સંદેશો એ જ છે કે જે વીતી ગયું તેને છોડો. જે આવવાનું છે તેની ચિંતા ના કરો. આજમાં જીવો, કારણ કે આજ તમારો સાચો સમય છે. ગીતાની ચોથી શિક્ષા આપણને શીખવે છે કે જ્યારે પણ તમારા સાથે ખોટું થાય તેનો સામનો કરો. જો તમે ચૂપ રહેશો તો તે તમારી સાથે વધુ ખોટું કરશે. હવે આને એક વાર્તા દ્વારા સમજીએ. ગામની બહાર એક નાનો ખેડૂત આદિત્ય તેની નાની જમીન પર મહેનત કરતો હતો. તે દરરોજ સૂર્ય સાથે જાગતો અને ખેતરમાં કામ કરતો. પરંતુ તેનો જમીનદાર ઠાકુર ભૈરવસિંહ દર વર્ષે આદિત્ય પાસેથી વધુ અનાજ અને કર વસૂલતો. એક દિવસ જમીનદાર એ આદિત્યની અડધી જમીન જબરદસ્તી છીનવી લીધી. આદિત્યએ ડરીને કહ્યું, ઠાકુર સાહેબ, આ મારી એકમાત્ર જમીન છે. જો તમે તેને લઈ જશો તો હું શું ખાઈશ? ઠાકુર ભૈરવસિંહ હસતા બોલ્યા, તું ગરીબ છે, તારો શું અધિકાર છે? આ જમીન હવે મારી છે. આદિત્ય પોતાના ઘેર પરત ફર્યો અને બધી વાત પત્નીને કહી. ત્યારે તેની પત્નીએ કહ્યું, જો તું ચૂપ રહેશે તો તે જમીન પછી આપણું ઘર પણ છીનવી લેશે. તું સચ્ચાઈ માટે ઊભો કેમ નથી થતો? આદિત્યે ઉદાસ અવાજમાં કહ્યું, પરંતુ ઠાકુર પાસે શક્તિ છે અને મારા પાસે કંઈ નથી. પછીના દિવસે આદિત્યએ ગામના પંચોને બોલાવ્યા. તેણે કહ્યું, જો આજે હું ચૂપ રહીશ તો કાલે આ અન્યાય વધુ વધશે. હું મારા હક માટે લડીશ, ભલે કંઈ પણ થાય. ગામના લોકો આદિત્ય સાથે ઊભા રહ્યા. તેમણે ઠાકુરને કહ્યું કે જો તે જમીન પરત નહીં આપે તો ગામનો દરેક વ્યક્તિ તેનો બહિષ્કાર કરશે. અને અંતે ઠાકુરને આદિત્યની જમીન પરત આપવી પડી. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે અન્યાય સામે ચૂપ રહેવું પણ ખોટું છે. જ્યારે તમે ખોટા સામે ઊભા થાવ છો ત્યારે સત્યની શક્તિ તમને જીત અપાવે છે. હવે વિચારો, શું તમે પણ કોઈ અન્યાય સામે ઊભા થવામાં ડરો છો? ગીતાની 5મી શિક્ષા છે કે મોહ જ દુઃખનું મોટું કારણ છે. જ્યારે આપણે કોઈ વસ્તુ સાથે વધારે જોડાઈ જતા હોઈએ છીએ ત્યારે તે જ આપણી નબળાઈ બને છે. ચાલો આને એક વાર્તા સાથે સમજીએ. એક રાજ્યમાં રાજા વિજય અને રાણી સુજાતાનો એક પુત્ર હતો, યુવરાજ આર્યન. રાજા હંમેશા તેમને શીખવતા કે યુદ્ધમાં સત્યનું પાલન કરવું જોઈએ, પણ રાણીનો મોહ પોતાના પુત્રને સત્ય અને ખોટું વચ્ચેનો ફેર સમજવા દેતો ન હતો. એક દિવસ પડોશી રાજ્યએ યુદ્ધ શરૂ કર્યું. યુવરાજ આર્યને યુદ્ધમાં જવાની ના પાડી અને કહ્યું, માં, મને ડર લાગે છે. જો હું મરી જાઉં તો તમે શું કરશો? રાણી બોલી, તું ક્યાંય જઈશ નહીં. હું તને ખોવાની હિંમત રાખી શકતી નથી. યુદ્ધ દરમિયાન દુશ્મન રાજાએ રાજા વિજયને મારી નાખ્યા. રાજ્ય પર કબજો થઈ ગયો અને યુવરાજ આર્યનને કેદમાં લઈ જવામાં આવ્યો. રાણી રડતી બોલી, મેં તને બચાવવા પ્રયત્ન કર્યો, પણ મારો મોહ તારી હારનું કારણ બની ગયો. યુવરાજે કહ્યું, માં,
જો તમે મને જવા દીધા હોત તો હું કદાચ યુદ્ધ જીતી શક્યો હોત. મોહે આપણી તાકાત છીનવી લીધી. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે મોહ આપણને અંધો બનાવે છે. મોહથી આપણે સાચું અને ખોટું વચ્ચેનો ભેદ સમજી શકતા નથી. હવે વિચારો, શું તમારા જીવનમાં પણ કોઈ એવો મોહ છે જે તમને નબળા બનાવે છે? ગીતાની 6ઠ્ઠી શિક્ષા છે કે દરેક વસ્તુમાં સંતુલન જરૂરી છે. ન વધુ કામ, ન વધુ આરામ. સંતુલન જ સુખ અને શાંતિનો માર્ગ છે. જંગલમાં આરવ નામનો યુવક તેની ગુરુ સાથે તીર ચલાવવાનો અભ્યાસ કરતો. તે દિવસ રાત મહેનત કરતો, પણ હંમેશા નિષ્ફળ રહેતો. ગુરુએ કહ્યું, આરવ, તારા હાથ કંપી રહ્યા છે. આરવે કહ્યું, ગુરુજી, હું સતત અભ્યાસ કરું છું અને આરામ કરતો નથી. ગુરુએ હસીને કહ્યું, તું વિશ્રામ નહીં લે તો લક્ષ્ય હાંસલ નહીં કરી શકે. ગુરુએ આરવને શીખવ્યું, 1 કલાક અભ્યાસ અને 1 કલાક આરામ. થોડા સમયમાં આરવ શ્રેષ્ઠ તીરંદાજ બની ગયો. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જીવનમાં સંતુલન ખૂબ જ જરૂરી છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે કોઈ પણ વસ્તુમાં અતિશય કરશો તો તે તમારી શક્તિને નબળી બનાવે છે. હવે તમે વિચારો, શું તમારા જીવનમાં સંતુલનની કમી છે? ગીતાની 7મી શિક્ષા કહે છે કે જીવનમાં સૌથી મોટો દગો ત્યાંથી મળે છે જ્યાં આપણી આશા હોય છે. પોતાના જ લોકો આપણને દુઃખ આપે છે કારણ કે તેમને આપણી નબળાઈઓ ખબર હોય છે. ચાલો આને એક વાર્તા સાથે સમજીએ. એક ગામમાં 2 ઘનિષ્ઠ મિત્ર રહેતા હતા, મોહન અને સમીર. બંને બાળપણથી સાથે મોટા થયા હતા અને એકબીજાની જાન હતા. મોહન મહેનતી ખેડૂત હતો, જ્યારે સમીર હંમેશા કામમાંથી બચતો અને શોર્ટકટ શોધતો હતો. એક દિવસ મોહને સમીરને કહ્યું, ભાઈ, હું મારી ફસલ વેચવા માટે શહેર જાઉં છું. શું તું મારી જગ્યાએ ખેતરનું ધ્યાન રાખી શકશે? સમીરે હસતા જવાબ આપ્યો, તું ચિંતા ના કર, હું તારું ખેતર સંભાળી લઉં છું. મોહને તેની ઉપર ભરોસો કરી લીધો, પણ સમીરના મનમાં લાલચ ઘૂસી ગયું. તેણે વિચાર્યું, જો હું આ ફસલ જાતે વેચી દઉં તો બધા પૈસા મારા થઈ જશે. જ્યારે મોહન શહેરથી પાછો ફર્યો તો તેણે જોયું કે તેની બધી ફસલ ગાયબ છે. તેણે સમીરને પૂછ્યું, મારી ફસલ ક્યાં ગઈ? સમીરે ખોટું બોલ્યું, ભાઈ, રાત્રે ચોર આવી ગયા હતા, હું તેમને રોકી શક્યો નહીં. મોહનને પહેલાં વિશ્વાસ થયો, પણ જ્યારે તેમને ગામના બીજા ખેડૂત પાસેથી ખબર પડી કે તેની ફસલ બજારમાં વેચાઈ ગઈ છે, ત્યારે તેને સચ્ચાઈ સમજાઈ ગઈ. તેણે સમીરને પૂછ્યું, તે મને દગો કેમ આપ્યો? સમીર ચૂપ ઊભો હતો, પણ તેની આંખોમાં શરમ હતી. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે દગો હંમેશા નિકટના લોકો પાસેથી મળે છે, કારણ કે તેમને આપણી નબળાઈઓ ખબર હોય છે. શું તમે પણ ક્યારેય દગો અનુભવ્યો છે? ગીતાની 8મી શિક્ષા છે કે જો તમે તમારી જાતની રક્ષા કરી શકતા નથી તો કોઈ અન્ય તમારી મદદ કરી શકશે નહીં. આત્મનિર્ભરતા જ સૌથી મોટો ધર્મ છે. આને એક વાર્તા દ્વારા સમજીએ. દર વર્ષે ગામના મેળામાં ઘોડાઓની દોડ થાય છે. આ વખતે રાજુ નામનો એક છોકરો તેના ઘોડા સાથે દોડમાં ભાગ લેવા માટે જતો હતો, પણ તેના ઘોડાનો પગ થોડો ઘાયલ હતો. રાજુના મિત્રએ કહ્યું,
તું આ દોડમાં ભાગ ન લે, આ ઘોડો જીતશે નહીં. રાજુએ જવાબ આપ્યો, જો હું હમણાં હાર માની લઉં તો મારા ઘોડાને ઠીક થવાની તક નહીં આપી શકું. રાજુએ રાતભર તેના ઘોડાની કાળજી લીધી. ઘોડાના પગે પટ્ટી બાંધી અને ધીમે ધીમે દોડવાની પ્રેક્ટિસ કરાવી. દોડના દિવસે બધા વિચારતા હતા કે રાજુ હારી જશે, પણ રાજુએ પોતાની પૂરતી તાકાત અને ઘોડા પર વિશ્વાસ બતાવ્યો. રાજુ અને તેનો ઘોડો દોડમાં જીતી ગયા. મિત્રએ પૂછ્યું, તે આ કેવી રીતે કર્યું? રાજુ હસતા બોલ્યો, જો હું મારા ઘોડા અને મહેનત પર વિશ્વાસ ન કરું તો આ જીત ક્યારેય ન થાત. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે ભગવાન પણ તેની જ મદદ કરે છે જે પોતે પોતાની મદદ કરે છે. આત્મનિર્ભરતા અને પ્રયત્ન જ સાચી શક્તિ છે. તમે વિચારો, શું તમે તમારી મહેનત પર ભરોસો કરો છો? ગીતાની 9મી શિક્ષા છે કે ખરાબ આદતો ધીમે ધીમે આપણા જીવનને બરબાદ કરી દે છે. તેમને સમય રહેતા છોડી દેવી જ સારી છે. ચાલો આને એક વાર્તા સાથે સમજીએ. એક નાનકડા ગામમાં રઘુ નામનો વેપારી રહેતો હતો. રઘુ બહુ અમીર હતો, પણ તેને જુગારની આદત હતી. તે દરરોજ વિચારે, આજે જો હું જુગાર રમું તો મારા નુકસાનને પૂરું કરીશ. ધીમે ધીમે તેણે પોતાની દુકાન, ઘર અને દાગીના બધું જ જુગારમાં હારી દીધા. તેની પત્ની રડતા કહ્યું, રઘુ, આ બધું ક્યાં સુધી ચાલશે? તારા પાસે હવે કશું બચ્યું નથી. રઘુ ગુસ્સામાં બોલ્યો, માત્ર એક વાર વધુ રમવા દો, બધું પાછું આવી જશે. એક દિવસ રઘુએ જુગારમાં પોતાનું છેલ્લું ખેતર પણ હારી દીધું. તે ખાલી હાથ ઘરે પરત ફર્યો અને પોતાની પત્નીને કહ્યું, મેં બધું ખતમ કરી નાખ્યું, હવે મારા પાસે કશું નથી. તેની પત્ની એને છોડી ગઈ અને રઘુ એકલો રહી ગયો. તેને સમજાયું કે તેની આદતે તેની પૂરી જિંદગી બરબાદ કરી નાખી. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે ખરાબ આદતો આપણી શક્તિ ખતમ કરી નાખે છે. તેમને સમય રહેતા ઓળખો અને છોડી દો. શું તમારી જીવનમાં પણ એવી કોઈ આદત છે જે તમને પાછળ ખેંચી રહી છે? મિત્રો, ગીતા આપણને શીખવે છે કે આળસ માનવનો સૌથી મોટો દુશ્મન છે. જે વ્યક્તિ પોતાના સપના પૂર્ણ કરવા માંગે છે તેણે આળસથી બચવું જ જોઈએ. હવે આને એક વાર્તા સાથે સમજીએ. એક ગામમાં રામુ નામનો ખેડૂત રહેતો હતો. તેની જમીન ખૂબ જ ઉપજાઉ હતી, પણ રામુ ખૂબ આળસુ હતો. જ્યારે ફસલ વાવવાની સિઝન આવી તો તેની પત્નીએ કહ્યું, રામુ, જો તું સમયસર બીજ નહીં વાવશે તો આ વર્ષે આપણે ભૂખ્યા મરી જશું. રામુ હસતા બોલ્યો, ચિંતા કરશો નહીં, હજી ઘણો સમય છે, હું કાલથી કામ શરૂ કરીશ. પણ કાલ ક્યારેય ન આવી. તે દરરોજ વિચારતો કે કામ પછી કરીશ. જ્યારે વરસાદની સિઝન આવી ત્યારે રામુ પાસે ખેતરમાં વાવવાના બીજ તૈયાર ન હતા. પડોશી ખેડૂત પોતાનું હરિયાળું ખેતર જોઈ ખુશ હતા, પણ રામુ ખાલી હાથે ઊભો હતો. તેની પત્નીએ રડતા કહ્યું, હવે આપણી પાસે કશું બચ્યું નથી. જો તું આળસ ન કરત તો આજે આપણી પાસે પણ ખાવાનું હોત. રામુએ માથું ઝુકાવ્યું અને વિચાર્યું, કાશ મેં સમય પર મહેનત કરી હોત. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે આળસ માનવની સૌથી મોટી નબળાઈ છે. જો તમે તમારા સપનાને સાચા કરવા માંગો છો તો આળસને તમારા જીવનમાંથી હંમેશ માટે કાઢી નાખો.
શું તમે પણ કોઈ કામને ટાળવાની આદત સાથે લડી રહ્યા છો? મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જે વ્યક્તિ પોતાના મનનો ગુલામ બને છે તે પોતાની જિંદગીને ક્યારેય સાચી દિશામાં લઈ જઈ શકતો નથી. આને એક વાર્તા સાથે સમજીએ. રવિ નામનો એક યુવક હતો જેને મીઠાઈ ખાવાનો ખૂબ શોખ હતો. દરરોજ તે કહેતો, કાલથી હું મીઠાઈ ખાવાનું બંધ કરીશ. હવે હું મારા શરીરનું ધ્યાન રાખીશ. પણ દર સાંજે તે પોતાને મીઠાઈની દુકાન પર મેળવતો. તે વિચારતો કે બસ આજે છેલ્લી વાર, કાલથી ચોક્કસ છોડી દઈશ. તેનું વજન વધવા લાગ્યું અને તેની તબિયત ખરાબ થવા લાગી. ડૉક્ટરે તેને ચેતવણી આપી, જો તું મીઠાઈ નહીં છોડીશ તો તારી તબિયત વધુ ખરાબ થઈ જશે. પણ રવિએ પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન કર્યો નહીં. એક દિવસ તે તેના મિત્રના લગ્નમાં ગયો. ત્યાં કોઈએ તેને કહ્યું, રવિ, તને શું થયું? તું તો પહેલાં ખૂબ તંદુરસ્ત હતો, હવે તને જોઈને કોઈ ઓળખી શકતું નથી. આ સાંભળીને રવિને શરમ આવી. તે વિચાર્યું, મારી આ હાલત ફક્ત આ માટે થઈ કારણ કે હું મારા મનનો ગુલામ બની ગયો. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જે લોકો પોતાના મન પર કાબૂ નથી રાખતા તે પોતાની જિંદગી બરબાદ કરી દે છે. મન પર નિયંત્રણ રાખો અને સાચી દિશામાં આગળ વધો. શું તમે પણ કોઈ એવી આદત સાથે સંઘર્ષ કરી રહ્યા છો જેમાં તમારું મન તમારું દુશ્મન બની ગયું છે? મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જેઓ આપણા ભાગ્યમાં છે તે આપણને જરૂર મળશે. તેના માટે ચિંતા કે રડવું વ્યર્થ છે. ચાલો આને એક વાર્તા સાથે સમજીએ. આકાશ નામનો એક યુવક નોકરીની શોધમાં હતો. તેને એક મોટી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો. પણ દુર્ભાગ્યે ઇન્ટરવ્યૂના દિવસે તેની ટ્રેન છૂટી ગઈ. તે સ્ટેશન પર બેસીને પોતાના ભાગ્યને કોસતો હતો. તે પોતાની જાતને બોલતો, મારી જિંદગી બરબાદ થઈ ગઈ, હવે હું શું કરું? તે નોકરી મારી છેલ્લી આશા હતી. એ જ સમયે એક વ્યક્તિએ તેને જોયું અને કહ્યું, શું થયું બેટા, તું આટલો પરેશાન કેમ છે? આકાશે જવાબ આપ્યો, હું એક મોટા ઇન્ટરવ્યૂ માટે જતો હતો પણ મારી ટ્રેન છૂટી ગઈ. હવે બધું ખતમ થઈ ગયું. આ વ્યક્તિએ હસીને કહ્યું, તારું છે તે તને મળી જશે. ટ્રેન છૂટી ગઈ છે પણ તારા ભાગ્યમાં છે તે નહીં છૂટી શકે. થોડા દિવસો પછી તેને આ જ કંપની તરફથી ફરી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો. આ વખતે તે સમયસર પહોંચ્યો અને નોકરી તેને મળી ગઈ. તે આદમીની વાતને યાદ કરતો હસ્યો અને વિચાર્યું, વાસ્તવમાં જે મારું હતું તે મને મળી ગયું. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જે વસ્તુઓ આપણા માટે નક્કી છે તે આપણને કોઈ પણ પરિસ્થિતિમાં મળી રહેશે. માટે વિશ્વાસ રાખો અને ખોટી ચિંતા છોડો. શું તમે ક્યારેય આવી સ્થિતિમાં ફસાયા છો જ્યાં તમારે ભાગ્ય પર વિશ્વાસ રાખવો પડ્યો હોય? મિત્રો, ગીતા આપણને શીખવે છે કે જ્યારે તમે કોઈ વસ્તુ કે વ્યક્તિને ઘણો પ્રેમ કરો છો તો એ જ તમારા દુઃખનું કારણ બને છે. ચાલો આને એક વાર્તા સાથે સમજીએ. રામદયાળ નામનો એક ગરીબ દરજી હતો. તેની આખી દુનિયા તેની દીકરી મીરામાં હતી. તે દરરોજ મહેનત કરતો કે મીરાને ક્યારેય કશાની કમી ન રહે. તે વિચારતો, જો મારી દીકરી ખુશ છે તો હું સૌથી અમીર માણસ છું.
પણ આ ખુશીનો મોહ તેના માટે નબળાઈ બની ગયો. એક દિવસ મીરાએ વાત કરી કે તેને શહેરના સૌથી મોંઘી શાળામાં ભણવું છે. રામદયાળે પોતાની બધી બચત ખર્ચી દીધી અને શાળા ફી ભરવા માટે તેને કર્જ પણ લેવું પડ્યું. 1 વર્ષ પછી તે કર્જનું ભારણ સહન ન કરી શક્યો. તેની દુકાન વેચાઈ ગઈ અને ઘર ઉપર ભૂખ્યા રહેવાની સ્થિતિ આવી. મીરાએ પોતાના પિતા પાસે રડતા કહ્યું, પિતાજી, મને ખબર નહોતી કે મારી ખુશી તમારા માટે આટલી મોટી સમસ્યા બનશે. મને માફ કરો. રામદયાળે આંસુ લૂછતા કહ્યું, દીકરા, આ મારી ભૂલ છે. મેં તારા પર એટલો મોહ કર્યો અને ભૂલી ગયો કે વધુ પડતો મોહ હંમેશા દુઃખ તરફ લઈ જાય છે. મિત્રો, ગીતા આપણને શીખવે છે કે દુનિયામાં કોઈથી પણ એવો મોહ ન કરો કે તે તમારા દુઃખનું કારણ બને. પ્રેમમાં સંતુલન જરૂરી છે. શું તમારા જીવનમાં પણ કોઈ એવો મોહ છે? મિત્રો, ગીતાની આ શિખામણો ફક્ત સાંભળવા કે સમજવા માટે નથી, પણ જીવનમાં અપનાવવા માટે છે. જ્યારે તમે આ શિખામણોને તમારા દૈનિક જીવનમાં લાગુ કરશો તો તમારી વિચારસરણી બદલી જશે અને તમારા જીવનમાં એક સકારાત્મક ફેરફાર આવશે. દર્શક મિત્રો, ગીતા ઉપદેશ બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ ગીતા ઉપદેશ પસંદ આવી હશે. જો તમને આ વિડીયો અને તેમાં આપેલી વાર્તાઓ પસંદ આવી છે તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ સેક્શનમાં અમને જણાવો કે આ